નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. અમારા ન્યૂઝ નેટવર્કની ટીમ દ્વારા રાજકોટની પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં દિવ્ય ભાવના ન્યૂઝના બ્યુરો ચીફ અલીભાઈ કપાસી અને સ્ટેટ ચીફ જર્નાલિસ્ટ રેરા ક્રિશ્ચન દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે બીજેપી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ નવરાત્રિની પરમિશન લેવા માટે આવ્યા હતા. સુરતની ઉધના પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 ટ્રાન્સજેન્ડર અને 2 ઇસમોને ઝડપી પાડ્યા છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે છેલ્લા કેટલાય સમયથી કિન્નર દ્વારા દમણથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ત્યારે ઉધના પોલીસ સ્ટેશનના PISN દેસાઈ અને JS જાંબરે માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે સુરત ઉધના મડીની ખમણી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં રેડ કરી વેગન આર ગાડીમાં દારૂની હેરાફેરી કરતા ચેતન દરજી, ડેઝી કુમાર, નિર્મલ કુમાર, અજય પટેલ અને કિશન બાવળિયાની ધરપકડ કરી દારૂની નાની અને મોટી બોટલો તેમજ 588 બિયરના ટીન મળીને 1,43,280 રૂપિયાની કિંમતના દારૂ સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસ દરમિયાન કિન્નરનો ડ્રેસ ધારણ કરી બંને બોગસ કિન્નર હોવાનું ઉધના પોલીસે જણાવ્યું હતું. જય હિન્દ, જય ભારત.